ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये अष्टपाहुड़ नाम का अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने अष्टपाहुड़ में प्रथम पाहुड़ दर्शन पाहुड़ की रचना की है। दर्शन पाहुड़ के शुरुआत में आचार्य भगवान ने मांगलिक करके प्रतिज्ञा की है। प्रतिज्ञा में कहा कि जिनेंद्र भगवान का जो उपदेश है उसको मैं यथाक्रम से कहूँगा। तो जिनेंद्र भगवान के उपदेश में यथाक्रम धर्म का यथार्थ क्रम, मोक्ष मार्ग का यथार्थ क्रम, मोक्ष की प्राप्ति के लिए यथार्थ क्रम, प्रथम सम्यक दर्शन की प्राप्ति है। तो आचार्य भगवान प्रथम अधिकार में सम्यक दर्शन की महिमा दिखाते हुए सम्यक दृष्टि के 8 अंग ये विषय चल रहा है। 8 अंग में 5वां अंग है उपगुहन अंग। उपगुहन का दूसरा नाम है उपब्रहण अंग। उपगुहन या तो उपब्रूहण। अब आचार्य भगवंत उसकी परिभाषा दिखाते हैं कि पोताना आत्मानी शक्ति ने વધારવી। શું કહ્યું? પોતાના આત્માની શક્તિને વધારવી। આત્માનું શક્તિરૂપ સામર્થ્ય એ તો એકરૂપ છે, એમાં વધઘટ થતી નથી। પણ આત્માનું શક્તિરૂપ સામર્થ્ય છે એને વર્તમાન પરિણામમાં વ્યક્ત કરવા માટે પુરુષાર્થ કરવો, એને ઉપબ્રૂહણ અંગ કહેવામાં આવે છે। આગળ કહે છે
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાના પુરુષાર્થ દ્વારા વધારવો. ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું. વારંવાર સ્વભાવલક્ષી પુરુષાર્થ કરતા સ્વરૂપાચરણ ચારિત્રમાંથી દેશ ચારિત્ર, સકલ ચારિત્ર પુરુષાર્થ કરીને પ્રગટ કરવા, તેને ઉપબૃહણ અથવા તો ઉપગુહન કહેવામાં આવે છે. એનો અર્થ એમ જાણવો કે જીન માર્ગ, જીનેન્દ્ર ભગવાને દર્શાવેલો માર્ગ એટલે કે મોક્ષ માર્ગ, જીન માર્ગ સ્વયં સિદ્ધ છે. આ માર્ગ કોઈએ બનાવેલો નથી. ત્રણ કાળમાં પરમારથનો પંથ તો એક જ છે. ત્રણેય કાળમાં તું ગમે ત્યારે મોક્ષ માર્ગ પ્રગટ કરવા માગે કે મોક્ષની પ્રાપ્તિ કરવા માગે તો એનો માર્ગ એ તો એક જ રહે છે. ચોથા કાળમાં માર્ગ જુદો અને પંચમ કાળમાં માર્ગ જુદો, એવું મોક્ષ માર્ગ કે મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષ માર્ગનું સ્વરૂપ તો કાળ સાથે એની સાપેક્ષતા નથી. પંચમ કાળમાં પાપ વધી જાય તો મોક્ષ માર્ગનું સ્વરૂપ પલટાઈ જાય એવું નથી. ચોથો કાળ હોય, તીર્થંકરો આદિ વિચરતા હોય, સાક્ષાત મુનિઓ વિચરતા હોય, તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ એની વિધિને રીત એમાં કોઈ અંતર હોતું નથી. જીનેન્દ્ર ભગવાનનો માર્ગ એને જીન માર્ગ કીધો. જીન માર્ગ એટલે રાગ દ્વેષ રહિતનો માર્ગ. જીન માર્ગ એટલે જેમણે પોતાની દશામાંથી પરિપૂર્ણપણે મોહ રાગ દ્વેષનો ત્યાગ કરી વિતરાગતા પ્રાપ્ત કરી અને જેમણે માર્ગ બતાવ્યો એને જીન માર્ગ કહેવામાં આવે છે. તો કે છે જીન માર્ગ એ સ્વયં સિદ્ધ છે. તેમાં બાળકના તથા અસમર્થ જનના આશ્રયે ન્યૂનતા હોય તેને પોતાની બુદ્ધિથી ગુપ્ત રાખી દૂર જ કરે તે ઉપગુહન અંગ છે. શું કહે છે? જ્ઞાનીઓ
જ્ઞાનીઓ બીજા સાધર્મી એની ભૂલો દેખીને એના અવગુણ દેખીને અવગુણને ઢાંકે છે અને પોતાને પ્રગટેલા ગુણો એ ગુણોને જ્ઞાની વિશેષતા કરીને જાહેર કરતા નથી. એનો દ્રષ્ટાંત પૂજ્ય ગુરુદેવની ઉપસ્થિતિ હતી તો બેનશ્રીને અંતરંગથી ભાવ એવો રહેતો કે ગુરુ છે તો આપણું કાંઈ ન હોય. પહેલું વાક્ય શરૂ કરે તો વાક્ય ત્યાંથી શરૂ થાય કે આત્મા શબ્દ એ તો ગુરુદેવે શીખડાવ્યો છે. ક્યાંય અંતરંગમાંથી ભાવ એવો નહીં કે અમને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું, એ તો અમારા પુરુષાર્થને કારણે પ્રગટ થયું છે. એવો ભાવ નહીં. આ બધો ઉપકાર અમારા પર ગુરુદેવનો છે. ગુરુદેવ પણ કહેતા કે બેનશ્રીને જાતિસ્મરણમાં વાત આવે તો અમારી વાત બધી કહી જાય પણ પોતાની વાત કાંઈ ન કરે. આ સમ્યક દ્રષ્ટિના અંગ છે. ગુરુદેવ નાયરોબી પધારેલા. બેનશ્રીના વચનામૃત ત્યાં વાંચન ચાલતું. પ્રવચન ગુરુદેવના થતા બેનશ્રીના વચનામૃત પર. તો એમાં એક બોલ એવો આવ્યો, ગુરુદેવના તીર્થંકરપણાનો. તો ગુરુદેવે એ બોલ છોડી અને પછીનો બોલ લીધો. તો અમારે રાજકોટના એક ડૉક્ટર ચંદુભાઈ એ પણ નાયરોબી ગયેલા ત્યારે એમણે જાહેર સભામાં કહ્યું કે સાહેબ આ બોલ રહી ગયો. તો ગુરુદેવ બોલ્યા કે અમારાથી અમારી વાત ન થાય. પણ ભક્તજનોએ આગ્રહ કરીને પૂજ્ય ગુરુદેવને પૂછ્યું જો કોઈ એવો પ્રશ્ન કરવામાં આવે તો જ્ઞાની પોતાની વાત પણ છુપાવતા નથી. સાધર્મીના દોષને ઢાંકવા, પોતાના ગુણોને ઢાંકવા એ ઉપગહન અંગ છે. ગુરુદેવે આપણને આપણા ગુણોથી
ઓળખાવ્યા કે તું ભગવાન આત્મા છો. તું અમારા જેવો સ્વરૂપથી પૂર્ણ છો. એકવાર પંડિત હિંમતભાઈએ ગુરુદેવને એવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ સોનગઢ સ્વાધ્યાય મંદિરની અંદર બિરાજતા હતા. તો ગુરુદેવ તો ચિંતન કરતાં કરતાં અંદર સમાઈ જાય એવું દ્રશ્ય જોતા પંડિત હિંમતભાઈએ કહ્યું કે સાહેબ, રાજા ખાજાને ખાંડ ખાતો હોય એવું દ્રશ્ય આપને જોઈને અમને દેખાય છે. એવા પ્રકારના શબ્દો કહ્યા. તો ગુરુદેવે એમ કહ્યું, તમારો ડબ્બો પણ ભરેલો છે, એટલે કે તમારા આત્મામાં પણ શક્તિરૂપ સામર્થ્ય પરિપૂર્ણ છે. તમારો ડબ્બો ખોલી નાખો, તમે પણ ખાજાને ખાંડ ખાઓ. તો આ થયું પાંચમું અંગ. હવે છઠ્ઠું અંગ છે સ્થિતિકરણ અંગ. એની પરિભાષા આ પ્રકારે છે: જે ધર્મથી ચ્યુત થાય તેને દ્રઢ કરવા તે સ્થિતિકરણ અંગ છે. કોઈએ મુનિપણું ગ્રહણ કર્યું અને એનાથી કોઈ દોષ થયો તો અન્ય મુનિઓ મુનિ સંઘમાં એનો દોષ બતાવીને ઉપદેશ આપીને ફરી પાછી મૂળ સ્થિતિમાં મુનિરાજ આવી જાય તો બીજા જીવો સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન વમી જાય, શ્રાવકપણું હોય, શ્રાવકપણું ચાલ્યું જાય ને નીચે ઉતરે, સમ્યક દ્રષ્ટિ થઈ જાય. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હોય, કોઈ અનાચાર દોષ થયો, મુનિપણું ચાલ્યું જાય. તો એવા જીવોને બીજા જ્ઞાની પુરુષો ઉપદેશ આપીને મૂળ સ્થાન ઉપર લઈ આવે એને સ્થિતિકરણ અંગ કહે છે. આપણા સાધર્મી મિત્રો હોય, રેગ્યુલર સ્વાધ્યાયમાં આવતા હોય અને આપણને એમ ખ્યાલમાં આવે કે હમણાં તો ઘણા ટાઈમથી સ્વાધ્યાયમાં જોવા મળતા નથી, તો એ ફરી પાછા સ્વાધ્યાયમાં કેમ આવે? હવે આગળ કહે છે, સ્વયં કર્મ ઉદયને વશ થઈને, કર્મનો ઉદય આવ્યો, કોઈ તીવ્ર કર્મનો ઉદય આવ્યો
એમાં જોડાઈ ગયા. તો કે કર્મના ઉદયમાં જોડાઈને કદાચ શ્રદ્ધાથી તથા ક્રિયા આચારથી ચ્યુત થતો હોય તો પોતાને પુરુષાર્થપૂર્વક પુનઃ શ્રદ્ધામાં દ્રઢ કરે. શું કહ્યું? આકરા કર્મનો ઉદય આવ્યો, અને જીવ પોતાની સ્થિતિથી ચ્યુત થયો. શ્રદ્ધાથી ચ્યુત થાય તો સમ્યક દર્શન વમી જાય. ક્રિયા અને આચારથી ચ્યુત થાય, અતિચાર દોષ આવે તો ક્રિયા કે આચાર ચલમલ થાય પણ નાશ ન પામે. પણ અનાચાર દોષ કરે તો આચરણમાંથી ચ્યુત થઈ જીવ પાછો પડે. એવા દ્રષ્ટાંતો છે. ઉપસમ શ્રેણી આરોહણ કરનાર જીવ 11મા ગુણસ્થાનથી પાછો પડે, 6ઠે ગુણસ્થાને સવિકલ્પ દશા, ત્યાંથી નીચો પડી 5મે 4થે, 3જે 2જે અને પહેલે ગુણસ્થાને આવી મિથ્યા દ્રષ્ટિ થાય. હવે આવા જીવોને પુરુષાર્થપૂર્વક એટલે આગ્રહપૂર્વક પુનઃ શ્રદ્ધામાં દ્રઢ કરવા. માનો કે આપણા સાધર્મી છે કોઈ, આપણી વાત એક બાજુ રાખીએ, જ્ઞાનીઓની વાત કરીએ. મુનિઓના સંઘ હોય તો એક સાથે 5-25 મુનિઓ, 50 મુનિઓ સાથે હોય વન જંગલમાં. એમાં કોઈ મુનિને શિથિલાચાર આવ્યો, કર્મના તીવ્ર ઉદય આવ્યા, પુરુષાર્થનું જોર ઘટ્યું, તો પાછા પડે. એવા જીવોને ફરી પાછા મુનિપણાની સ્થિતિમાં લાવવા અન્ય કોઈ ધર્માત્મા ધર્મથી ચ્યુત થતા હોય તો તેને ઉપદેશ દ્વારા ફરી પાછા ધર્મમાં સ્થાપિત કરવા, એને સ્થિતિકરણ અંગ કહે છે. હવે છે પ્રભાવના અંગ. સાતમું અંગ છે પ્રભાવના અંગ. અર્યન સિદ્ધ તેમની પ્રતિમા, ચૈત્યાલય, ચતુર્વિધ સંઘ અને શાસ્ત્રમાં દાસત્વ હોય
જેમ સ્વામીનો ચાકર દાસ હોય છે, તેમ દાસત્વપણું તે વાત્સલ્ય અંગ છે. ધર્મના સ્થાનકો ઉપર ઉપસર્ગ વગેરે આવે તેમને પોતાની શક્તિ અનુસાર દૂર કરે. પોતાની શક્તિને ન છુપાવે. આ સર્વ ધર્મમાં અતિ પ્રીતિ હોય ત્યારે બને છે. શું કહે છે કે વાત્સલ્ય અંગ કોને કહેવું? ગાયનું વાછરડું હોય અને સિંહ વાછરડાને મારી ખાવા આવે. ગાયને ખબર છે કે હું સિંહની સામે ટકી નહીં શકું. સિંહની સામે ટકી નહીં શકું. છતાં વાછરડાને બચાવવા માટે પોતાનો જાન આપી દે તો વાછરડા પ્રત્યે વાછરડાની માતા ગાય એને જે વાત્સલ્ય છે વિષ્ણુકુમાર 700 મુનિઓ ઉપર ઉપસર્ગ આવ્યો. રુધિનો ઉપયોગ કરીને વેશ પહેર્યો. મુનિ પણ ચાલ્યું ગયું, પણ 700 મુનિઓને ઉપસર્ગમાંથી બચાવ્યા. એ મુનિ પ્રત્યે વાત્સલ્ય ભાવ છે. જ્ઞાનીને વાત્સલ્ય ભાવ એવો હોય કે પંચ પરમેષ્ઠી પ્રત્યે તો વાત્સલ્ય છે, જીન મંદિર એટલે કે ચૈત્યાલય, ચૈત્ય એટલે જીન પ્રતિમા, ચતુર્વિધ સંઘ એટલે મુનિ, શ્રાવક, શ્રાવિકા અને અર્જિકા, એને પણ ચતુર્વિધ સંઘ કહેવાય છે. ને ચતુર્વિધ સંઘ બીજા પ્રકારે મુનિ હોય, રુધિધારી મુનિ હોય, યતિ હોય અને સાધુ હોય. 4 પ્રકાર. મુનિ એટલે સમ્યક મતિ, સમ્યક શ્રુત, સમ્યક અવધિ એ 3 જ્ઞાનના ધારક, મનપર્ય જ્ઞાનના ધારક, એ બધા મુનિમાં સમાવ્યા છે. મનન કરે તે મુનિ, ઋષિ એટલે રુધિધારી મુનિઓ, યતિ એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિઓ, અને સાધુ એટલે જેમાં 3 પ્રકારની વિશેષતાઓ કહી. મુનિમાં વિશેષતા શું કહી કે સમ્યક મતિ શ્રુતની સાથે અવધિ અને મનપર્ય જ્ઞાન હોય.
ઋષિમાં વિશેષતા શું કહી? તો કે મુનિઓને તપને કારણે રુધિરની પ્રગટતા કરી છે. યતિની વિશેષતા શું કહી? કે એટલો ઉગ્ર પુરુષાર્થ કર્યો છે કે શ્રેણી આરોહણ કરીને હવે પૂર્ણતાની પ્રાપ્તિ કરવાના છે. તો ત્રણેયમાં કંઈ ને કંઈ વિશેષતાઓ છે. એ ચોથા સાધુ, જેમાં આવી કોઈ વિશેષતા નથી છતાં મુનિપણું છે, ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ છે, 28 મૂળ ગુણનું પાલન છે, રત્નત્રયના ધારક છે, નગ્ન દિગંબર દશા છે, વન જંગલમાં રહે છે, આહાર નિહાર કરે છે, 13 પ્રકારનું ચારિત્ર છે, એવા સાધુ તો 4 પ્રકારના મુનિઓ, મુનિ, ઋષિ, યતિ અને સાધુ, એને પણ ચતુર્વિધ સંઘ કહેવાય. તો કે છે અરિયન સિદ્ધ, તેમની પ્રતિમા, પછી એમના જીન મંદિરો, પછી ચતુર્વિધ સંઘ અને શાસ્ત્ર, આ બધામાં દાસત્વ એ અમને ઉપકારી છે એવો ભાવ, એમના નિમિત્તે મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખના દાતાર છે, તેના પ્રત્યે દાસત્વનો ભાવ. અમે આપના દાસ છીએ. બેન શ્રી ગુરુદેવ માટે કહેતા કે અમે તો ગુરુદેવના દાસાનું દાસ છીએ. તો કે છે આગળ, સ્વામીનો ચાકર દાસ હોય છે, એમ જ્ઞાની, અરિયન સિદ્ધ, જીન પ્રતિમા, જીન મંદિર, ચતુર્વિધ સંઘ, એમના એ દાસ છે. એ દાસત્વને વાત્સલ્ય અંગ કહે છે. હવે કે છે ધર્મના સ્થાનકો ઉપર ઉપસર્ગ વગેરે આવે એવો એક કાળ હતો કે જૈનોનો નાશ કરો. જૈનોના નાશ માટે શું કરવું? તો કે જીન મંદિરોમાં જૈનો ન જાય એવી સ્થિતિ ઉત્પન્ન કરો. તો કે જૈનો ખંડિત જીન પ્રતિમાને દર્શન પૂજન કરતા નથી. તો જીન મંદિરમાં જઈને જીન પ્રતિમાઓ ખંડિત કરો. જીવ પાપ બાંધે, એને ખ્યાલ નથી કે આ પાપનું ફળ શું છે. વર્તમાન કાળે તીર્થંકરો ઉપસ્થિત નથી, પણ જીન પ્રતિમા એમનું સ્થાન સાક્ષાત તીર્થંકર જેટલું જ એનું સ્થાન છે. એવી જીન પ્રતિમા ખંડિત કરવી ,363 મતોની સામે એક સાચો મત
એને જડમૂળથી ઉખેડી નાખવાનો ભાવ એ જીવ નરક અને નિગોદ પર જાય છે. ખોટા ધર્મોની સ્થાપના કરનાર પણ ક્રમે કરીને નિગોદ અને નરક તરફ જાય છે. આવા ધર્મ ઉપર ઉપસર્ગ આવે ધર્મ ટકશે તો ભવિષ્યમાં મોક્ષ માર્ગ અને મોક્ષ ટકશે. એવા ભાવને કારણે સાધર્મીઓ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરેલા ધર્મી જીવો અને જેને ધર્મ પ્રગટ કરવાની ભાવના છે એવા જીવો ધર્મ ઉપર ઉપસર્ગ આવે ધર્મના સ્થાનો ઉપર ઉપસર્ગ આવે તેમણે પોતાની શક્તિ અનુસાર ઉપસર્ગને દૂર કરવાનો પ્રયત્ન કરે. સતી સ્ત્રીઓ સમ્યક દ્રષ્ટિ હોય એના ઉપર ઉપસર્ગ આવે તો સાધર્મી એના માટે લડવા તૈયાર થઈ જાય. ભાવ માત્ર ધર્મને બચાવવાનો છે, સામેને મારવાનો ભાવ નથી. રામ અને રાવણ એની લડાઈ થઈ. રામાયણ રામનું સૈન્ય ધર્મને બચાવવા માટે લડે છે. રાવણનું સૈન્ય એ પણ લડે છે. તો રામના સૈનિકો મરીને સ્વર્ગમાં જાય, રાવણના સૈનિકો મરીને નરક તરફ જાય. તો કે આવો કાળ હોય ત્યારે ઉપસર્ગ આવે ત્યારે પોતાની શક્તિ અનુસાર દૂર કરે, પોતાની શક્તિને ન છુપાવે. આ સર્વ ધર્મમાં અતિ પ્રીતિ હોય ત્યારે બને છે. સર્વ ધર્મ એટલે બધા મતોમાં એમ નહીં. ધર્મ જૈન ધર્મના સર્વ પ્રકારમાં, ચાહે જૈન મંદિર, જૈન પ્રતિમા એને કોઈ ખંડિત કરે કે સાક્ષાત મુનિઓને ઉપસર્ગ આપે કે શ્રાવક શ્રાવિકા અર્જિકા કે સમ્યક દ્રષ્ટિને ધ્યાનસ્થ અવસ્થામાંથી વિચલિત કરવાનો કોઈ પ્રયત્ન કરે તો એવા ઉપસર્ગના કાળે જ્ઞાની પોતાનું સુરાતન બતાવ્યા વગર રહે નહીં. તો આ છે વાત્સલ્ય અંગ. હવે પ્રભાવના અંગ. ધર્મનો ઉદ્યોત કરવો તે પ્રભાવના અંગ છે.
ધર્મનો ઉદ્યોગ કરવો, ધર્મને વિકસિત કરવો, પૂજ્ય ગુરુદેવે એના સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્રમાં લગભગ 33 પંચકલ્યાણક થયા, 33 વેદી પ્રતિષ્ઠા થઈ. પ્રભાવના માટે સોનગઢમાં પ્રથમ સ્વાધ્યાય મંદિર બન્યું. પછી સિમંદર ભગવાન જીન મંદિર બન્યું. પછી સમૂહ શરણની રચના થઈ, માનસસ્તંભની રચના થઈ, કુંદ પ્રવચન મંડપની રચના થઈ, પરમાગમ મંદિરની રચના થઈ, નંદીશ્વર જિનાલય અને પંચમેરુ એની સ્થાપના થઈ. જીન મંદિરમાં ઉપકારી એવા સિમંદર ભગવાન પધાર્યા. સોનગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. સૌરાષ્ટ્રમાંથી એક નેમિનાથ ભગવાન તીર્થંકર થયા. તો સોનગઢમાં નેમિનાથ ભગવાન પણ બિરાજમાન થયા. વિદેયનાથ શ્રી સિમંદર ભગવાન, સિમંદર ભગવાન અને એમના સમૂહ શરણનો ઉપકાર કુંદકુંદાચાર્ય દેવ ગુરુદેવ અને બેનશ્રી ઉપર હતો. તો સિમંદર ભગવાન નું સમૂહ શરણ ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય સમૂહ શરણમાં બિરાજમાન છે. એટલે કે કુંદકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્ર ગયા છે. એ વાત કાયમ ભરત ક્ષેત્રમાં ગાતી રહે. ગુરુદેવ પણ ત્યાં હતા, બેનશ્રી પણ ત્યાં હતા. એ બધી વાત ભવ્ય જીવોને લાભનું કારણ હોવાથી એવા સમૂહસરની રચના થઈ. જીવોના માન ગાળી નાખે એવો 61 ફૂટ ઊંચો ફૂટ ઊંચો એ માનસસ્તંભની રચના થઈ. 5 પરમાગમો કાયમ જીવંત રહે. એ 5 પરમાગમ જીવંત રહે તો સિદ્ધાંતો જીવંત રહે. સિદ્ધાંતો જીવંત રહે તો મોક્ષ માર્ગ જીવંત રહે. એવી ભાવનાથી પરમાગમ મંદિરની રચના થઈ. અને એમાં આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી, જેમનું શાસન ચાલે છે, એમને બિરાજમાન કરવામાં આવ્યા. આ બધું પ્રભાવના અંગ આવા જ્ઞાનીઓને હોય છે. એવો ભાવ પૂજ્ય ગુરુદેવ અને બેનશ્રીને હતો. વિશેષ આવશે, સમય થયો છે.
વાલા વિદેયનાથ શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. ચિન્વાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.